સો ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે આપણે એક નવા પ્રોજેક્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ. જે આપણે નવા પ્રોજેક્ટમાં છે એક સ્પોટ વેલ્ડિંગ મશીન આપણે બનાવવાનું છે. જે સ્પોટ વેલ્ડિંગ મશીન છે તે આપણે કોઈ પણ આપણે જે લિથિયમ આયન સેલ છે લિથિયમ આયન સેલને સોલ્ડરિંગ કરવામાં આપણને મુશ્કેલી પડે છે. તો એ સોલ્ડરિંગ ન કરવું પડે એની માટેની નિકલ સ્ટ્રીપથી એક સ્પોટ વેલ્ડ થાય છે. તો આપણે એક સ્પોટ વેલ્ડિંગ મશીન છે એ આપણે ઘરે બનાવશું કેપેસિટરની મદદથી. તો વિડીયોમાં બના રહેજો અને આપણે જોઈએ કે આપણે કઈ રીતે બનાવીએ છીએ. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. So guys, today we are going to make a spot welding machine for our lithium ion batteries to weld them into series and parallel connections using capacitors. So let's begin. સો ગાઈઝ, આપણે જે સ્પોટ વેલ્ડિંગ મશીન બનાવવાનું છે તેની માટે જે આપણું સૌથી મેઇન કમ્પોનન્ટ્સ છે તે આ છે કેપેસિટર. જે તમે જોઈ શકો છો 25 વોલ્ટ અને 4700 માઇક્રોફેરાડનું છે. For our spot welding machine, the main components is this capacitor, which is of 25 volt and 4700 microfarad. We are using this capacitor total 14 capacitors, and which we will connect in parallel. So negative to negative and positive terminal to positive terminal pair of 14 capacitors we will need. The another thing which we are needed is this 12 volt 3 ampere adapter, which we will give power supply to these capacitors, by which the capacitors can charge. આપણી જે બીજી વસ્તુ છે તે આ છે એક 12 વોલ્ટ 3 એમ્પિયરનું આપણે ડીસી ટુ ડીસી એસી ટુ ડીસી ચાર્જર લીધું છે. આ ચાર્જર છે તે જે આપણે કેપેસિટર્સને આપણે જ્યારે પેરેલલમાં કનેક્ટ કરીશું એટલે એને ચાર્જ કરશે, અને એ ચાર્જને આપણે જ્યારે ડિસ્ચાર્જ કરીએ ત્યારે એક સ્પાર્ક થાય. એ સ્પાર્કને આપણે સ્પોટ વેલ્ડ તરીકે યુઝ કરીશું. અને ત્રીજી વસ્તુ છે તે આ ટાઈપનો આપણે એક સિંગલ એક કોપરનો વાયર લઈ લઈશું, જે આપણને મદદ કરશે સિરીઝ અને પેરેલલ કનેક્શનમાં. તો આ કંઈક એટલી કમ્પોનન્ટ્સ હતી જે આપણને જોશે. તો ચાલો હવે આપણે બનાવીએ. સો ગાઈઝ, આપણે અહીંયા જે આપણી પેર છે કેપેસિટર્સની આપણે તૈયાર કરી લીધી છે. તેની અંદર 1 2 3 4 5 6 અને 7 કેપેસિટર્સ આમ બાજુ અને 7 કેપેસિટર્સ આમ બાજુ છે તે આપણે કનેક્ટ કરેલા છે. પ્લસમાં એનો જે નેગેટિવ ટર્મિનલ્સ છે, નેગેટિવ ટુ નેગેટિવ, નેગેટિવ નેગેટિવ, નેગેટિવ નેગેટિવ, એ આપણે નેગેટિવ ટુ નેગેટિવ, નેગેટિવ ટુ નેગેટિવ, નેગેટિવ ટુ નેગેટિવ આપણે જે કનેક્ટ કરેલા છે. અને આ બધા કેપેસિટર સાથે જે પોઝિટિવ ટર્મિનલ્સ છે એ પોઝિટિવ ટર્મિનલ્સ છે એ એકબીજા સાથે કનેક્ટ કરેલા છે. એક આ કોપરના વાયર થ્રુ તમે જોઈ શકો છો કે આ કોપરના વાયર થ્રુ આપણે કનેક્ટ કરેલા છે બધા કેપેસિટર્સના પોઝિટિવ ટર્મિનલને. તો આપણા જે કેપેસિટર્સ છે તે આપણે પેરેલલમાં કનેક્ટ કરી દીધા છે. તો આનાથી પેરેલલમાં કનેક્ટ કરવાથી શું થશે કે આપણે જ્યારે એક કેપેસિટર્સ આપણે યુઝ કરતા, તો એક કેપેસિટરનો જે ચાર્જ સ્ટોરિંગ કેપેસિટી છે તે બહુ ઓછી છે, તો આપણને ઓછું પડે સ્પોટ વેલ્ડિંગમાં. જ્યારે આપણે આટલા બધા કેપેસિટર્સ પેરેલલમાં યુઝ કર્યા છે તો આપણા જે વોલ્ટેજ છે એ તો 25 વોલ્ટ જ રહેશે, પણ એ જે ચાર્જ સ્ટોર કરશે એ બહુ વધારે ચાર્જ સ્ટોર કરશે. તો એ ચાર્જ જ્યારે આપણે એને ડિસ્ચાર્જ કરશું ત્યારે બહુ મોટો સ્પાર્ક થશે, ને એના લીધે જે આપણી નિકલની સ્ટ્રીપ જ્યારે આપણે લિથિયમ આયન સેલ ઉપર આપણે જ્યારે સ્પોટ વેલ્ડ કરશું ત્યારે આપણને હેલ્પફુલ થશે. અને પછી તમે જોઈ શકો છો કે અહીંયા એન્ડિંગમાંથી આપણે 2 ટર્મિનલ્સ કાઢેલા છે વાયર થ્રુ. એક છે પોઝિટિવમાંથી અને એક છે નેગેટિવમાંથી. તો આ જે પોઝિટિવ ને નેગેટિવ વાળું જે છે તે આપણને કામ આવશે કેપેસિટર્સને ચાર્જ કરવા માટે. અને સેમ એઝ આપણે હજી એક આપણે ટર્મિનલ નીકાળશું જે આપણને યુઝફુલ થશે આના ડિસ્ચાર્જિંગ માટે. તો આ રીતની કંઈક પેર છે. એઝ યુ કેન સી, we have connected our all 14 capacitors in parallel, negative terminal with negative terminal and positive terminal with positive terminal, and we have taken out these two wire as a output, and we will connect charger with another two wire which we will
take out from this pair. So let's do it. And guys, આપણે અહીંયા એક આ બોક્સ ટાઈપનું મારી પાસે મોબાઈલનું જે મેં બોક્સ છે મેં યુઝ કર્યું છે કે તેની અંદર બે હોલ આમ બાજુ રાખ્યા છે અને એક હોલ આમ બાજુ રાખ્યો છે. હવે આની અંદર આપણે જે કેપેસિટર્સ છે એને આપણે ફિટ કરી દઈશું પ્રોપર સરખી સ્પેસમાં આવી જાય એ રીતે. અહીંયાથી આપણે જે ઇનપુટ દઈશું અને અહીંયાથી આપણા જે આઉટપુટના વાયર છે એ આપણે રિમૂવ કરીશું. ચાલો પેચ આની અંદર આપણે કેપેસિટર્સને રાખી લઈએ અને પછી તમને ડેમો દઈ દઈશું. સો વેઇટ ફોર ઇટ. સો ગાઈઝ, આપણે જે કંઈક આપણું જે કેપેસિટર છે તેને આ બોક્સની અંદર પણ રાખી દીધું છે અને એની સાથે એની પાવર સપ્લાય પણ દઈ દીધી છે, જે આપણે એક ચાર્જરથી જાય છે 12 વોલ્ટ 4 એમ્પિયરની. આપણે જે 3 એમ્પિયરવાળું ચાર્જર રાખ્યું હતું એ આપણે કેન્સલ કરીને 4 એમ્પિયરવાળું ચાર્જર લગાડ્યું છે. અને તમે જોઈ શકો છો કે એની સાથે મેં એક આવી પિન્સ પણ કનેક્ટ કરેલી છે કે જે શું કરશે કે આપણને જ્યારે સોલ્ડરિંગ કરવાનું હશે, જ્યારે આપણે સ્પોટ વેલ્ડિંગ કરવાનું હશે ત્યારે તે આ પિન્સ છે એ આપણને બહુ યુઝફુલ થશે. સો ચાલો આનું આપણે ટેસ્ટિંગ કરી લઈએ. સો ગાઈસ, હવે આપણે આનું કરશું કંઈક ટેસ્ટિંગ. સો આપણે જે બ્લેડ રાખીએ છીએ તે આપણે બ્લેડને આપણે ટેસ્ટ કરશું. અહીંયાથી આપણે વેલ્ડ કરવું છે. સો જોઈ શકો છો કે આપણે જે સ્પાર્ક છે એ કેવો જે સ્પાર્ક છે એ થાય છે. સ્પાર્ક સાથે પણ તમે જોઈ શકો છો કે આપણને અહીંયા બ્લેડ ઉપરથી આપણને ડોટ જોવા મળે છે. તો આપણે આ જે ડોટ જોવા મળ્યા છે તે આપણે સ્પોટ વેલ્ડિંગના છે. આપણે જોઈએ કે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે જે આ બ્લેડ છે એ જે વેલ્ડ થઈ ગઈ હતી જોઈ શકો છો. આવી રીતે આપણે કંઈક આને સ્પોટ વેલ્ડિંગમાં આપણે લઈ શકીએ છીએ. સો ગાઈસ, હવે આપણે આનું કરવા જશું ટેસ્ટિંગ. જે રીતે તમને દેખાય છે કે અહીંયા આપણે બે બ્લેડ રાખેલી છે એકની ઉપર એક. હવે આપણે જ્યારે એમાં વેલ્ડિંગ કરવા જાય છે ત્યારે તો ગાઈસ, જેમ કે તમે જોઈ શકો છો કે જે વેલ્ડિંગ છે તેમાં બહુ જે ઓરિજિનલ વેલ્ડિંગ જો કોઈ તમે લોકોએ જોયું હોય એ જ રીતનો છે આપણને કંઈક સ્પાર્કિંગ જોવા મળે છે, જે છે એ બહુ હાઈ વોલ્ટેજ વાળું હોય છે. જે સિમ્પલી જે આપણે આનો ફંડામેન્ટલ છે તે જ છે કે આ હાઈ વોલ્ટેજના લીધે જ્યારે જે સ્પોટ છે તે આપણા મેટલ ઉપર રહી જાય છે અને એના કારણે જે આપણું મેટલ છે તે પીગળીને બીજા ઉપર સ્ટીક થઈ જાય છે. સો ગાઈસ, આપણે જેમ કે જોઈ શકીએ છીએ જે સ્પાર્ક છે તે બહુ હાઈ વોલ્ટેજ વાળું થાય છે. હવે આપણે આને જોઈએ કે આપણી જે બ્લેડ્સ છે તે સ્પોટ વેલ્ડ થઈ છે કે નહીં. સો ગાઈસ, જેમ કે તમે આ જોઈ શકો છો કે આપણી જે છે તે સ્પોટ વેલ્ડ થઈ ગઈ હતી ને આપણે હવે રિમૂવ કરી નાખીએ. સો ગાઈસ, જે રીતે તમે જોયું કે આપણે જે સ્પોટ વેલ્ડિંગ મશીન છે તે આપણા ઘરે જ બનાવી દીધું છે અને એમાં બહુ સારી રીતે સ્પોટ વેલ્ડ થાય છે. તો આ જ રીતે બીજા વિડીયોઝ માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. સો ગાઈસ, હવે આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં માટે જય હિન્દ, જય ભારત.